ઉત્પન્ન થયો છે. રેસ્કમ ઇઝ અ લેટિન વર્ડ જેનો મતલબ થાય છે ડેન્જર એટ સી. રિસ્કની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે બ્રોડર સેન્સમાં એના બે મિનિંગ્સ છે. વન ઇઝ લૂઝિંગ સમથિંગ, કોઈક વસ્તુમાં લોસ થવો, અથવા જે પોટેન્શિયલ પ્રોફિટ થવાનો છે તે પોટેન્શિયલ પ્રોફિટ ના થવો, રાઈટ? સો ધીસ ઇઝ વન વે વી એસોસિએટેડ વિથ રિસ્ક. કોઈ પણ જગ્યાએ આપણને ક્યાંક લોસ થતો હોય ત્યારે એને આપણે ગણતા હોઈએ છીએ કે રિસ્કી છે. ઇટ કેન બી હેલ્થ લોસ, ફાઇનાન્શિયલ લોસ ઓર ઇમોશનલ વેલબિંગ લોસ. સેકન્ડ ઇઝ અનસર્ટેનિટી. આપણું માઇન્ડ એ રીતે ડિઝાઇન છે કે આપણે અનસર્ટેનિટી બહુ ઇઝીલી એક્સેપ્ટ નથી કરી શકતા. સો જ્યારે પણ અનસર્ટેનિટી દેખાય ત્યાં અગેન એક પ્રકારનું રિસ્ક આપણું માઇન્ડ ફીલ કરે છે. આપણે રિસ્ક માનીએ છીએ. પણ રિસ્ક એક એવી વસ્તુ છે જ્યાં દરેકનું જજમેન્ટ અલગ હોય છે, દરેકની રિસ્ક એપેટાઇટ અલગ હોય છે, દરેકનું રિસ્ક લેવાની કેપેસિટી અલગ હોય છે. એક સવાલ એવો ઊભો થાય કે ડે ટુ ડે લાઈફમાં અથવા આપણા પ્રોફેશનમાં શું આપણે ક્યારે પણ રિસ્કને એલિમિનેટ કરી શકીએ? ઇઝ ઇટ પોસિબલ કે આપણે રિસ્ક લઈએ જ નહીં અથવા કમ્પ્લીટલી આપણે રિસ્કને અવોઇડ કરી શકીએ? આન્સર ઇઝ નો. જીવનના દરેક તબક્કે તમે ક્યારે પણ રિસ્કને એલિમિનેટ નહીં કરી શકો. એટ બેસ્ટ તમે એને મેનેજ કરી શકશો. અને ડે ટુ ડે બેસિસ પર આપણી આસપાસ ઘણા બધા અલગ અલગ ટાઈપના રિસ્ક છે અને વી કેન ઓનલી મેનેજ ધેમ. So as far as risk management is concerned, there are 4 steps. જે આખી પ્રોસેસ છે રિસ્ક મેનેજમેન્ટની એને આપણે 4 સ્ટેપ્સમાં ડિવાઈડ કરી શકીએ. સ્ટેપ 1 ઇઝ એક્સરસાઇઝ ઓર પ્રેક્ટિસ ફોરકાસ્ટિંગ ઓફ પોટેન્શિયલ રિસ્ક. એવા કયા કયા ફેક્ટર્સ છે જેના લીધે એક રિસ્ક આવી શકે, જેના લીધે આપણને કંઈક પોટેન્શિયલ લોસ ક્રિએટ થઈ શકે. ઇટ્સ અ ગેસ વર્ક, ઇટ્સ અ ફોરકાસ્ટિંગ વર્ક. આપણે ફોરકાસ્ટ કરવું પડે કે એવા કયા કયા ફેક્ટર્સ છે અથવા એવા કયા કયા ઇન્સિડન્સીસ છે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, exercise or practice of forecasting the potential risk. Second factor is analyze and evaluate those risks. એ જે ફેક્ટર્સ છે એને એનાલાઇઝ કરવું અને ઇવેલ્યુએટ કરવું. થર્ડ ઇઝ ટેકિંગ ધ કરેક્ટિવ એક્શન્સ. એકવાર આપણે જ્યારે ફોરકાસ્ટ કરી લીધો હોય દેન વી કેન ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે એ રિસ્કને મિનિમાઇઝ કરવા માટે આપણે કયા કયા સ્ટેપ્સ લેવાની જરૂર છે જેનાથી એ રિસ્ક ઓછું થઈ શકે, અલ્ટિમેટલી આપણા લોસના ચાન્સીસ ઓછા થાય એની પર. રિસ્ક ઇઝ ઇનહેરન્ટ, સ્પેશિયલી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં અને બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશનમાં રિસ્ક ઇઝ વેરી કોમન. આપણા ડે ટુ ડે વર્કમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના રિસ્ક જોડાયેલા છે. અત્યાર સુધી અથવા રિસેન્ટ પાસ્ટમાં જે ઓવરઓલ આપણું એન્વાયરમેન્ટ હતું, વર્કિંગ એન્વાયરમેન્ટ હતું બેંકનું, ઇટ વોઝ રિસ્ટ્રિક્ટેડ, ઇટ વોઝ વર્કિંગ અંડર સર્ટન રિસ્ટ્રિક્શન્સ. બટ નાઉ બીકોઝ ઓફ ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશન, જે આપણી આસપાસ ઘણી બધી બેંક્સ છે, ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, ટેકનોલોજી મોડર્નાઇઝ થઈ છે, પ્લસ આખું વર્લ્ડ એક ડાયનેમિક બન્યું છે. આજે દુનિયાના કોઈ પણ ભાગમાં કોઈ પણ ઘટના બને છે તો એની સીધી અસર આપણા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ઉપર, આપણા જીવન પર થાય છે. આ બધા ફેક્ટર્સના લીધે જે રિસ્ક મેનેજમેન્ટ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે. આ એક ફેમસ કોટ છે ગેરી કોહેન, જે ગોલ્ડમેન સેક્સના ફોર્મર સીઈઓ છે, ચીફ ઓપરેશન્સ ઓફિસર છે. એમણે એક કોટ આપ્યું છે. તેમનું કહેવું છે કે ઇફ યુ ડોન્ટ ઇન્વેસ્ટ ઇન રિસ્ક મેનેજમેન્ટ, ઇટ ડઝન્ટ મેટર વોટ બિઝનેસ યુ આર ઇન, ઇટ્સ ઓલવેઝ અ રિસ્કી બિઝનેસ. તમે રિસ્ક મેનેજમેન્ટમાં ઇન્વેસ્ટ ના કરો, તમે રિસ્ક મેનેજમેન્ટ વિશે ના વિચારો, તો તમે જે પણ બિઝનેસમાં છો તે બિઝનેસ એક રિસ્કી બિઝનેસ બની જાય છે. There is another quote by Alan Greenspan, US Federal Reserve's former chairperson છે. એમનું કહેવું છે, indeed better risk management may be the only truly necessary element for successful banking. એમના કહેવા પ્રમાણે રિસ્ક મેનેજમેન્ટ એક સક્સેસફુલ બેન્કિંગ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને બેંક માટે, એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન માટે ખૂબ જ જરૂરી છે કે એક સારી રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસ ક્રિએટ કરે. આ 4 સ્ટેપ્સની આપણે વાત કરી. જસ્ટ ટુ ટેક ઇટ ફોરવર્ડ, આઈડેન્ટિફાય ધ રિસ્ક. પોટેન્શિયલ રિસ્ક કયા કયા છે એને આપણે આઈડેન્ટિફાય કરીએ. સેકન્ડ સ્ટેપ ઇઝ એસેસ ધોઝ રિસ્ક, એ રિસ્કને ઇવેલ્યુએટ કરીએ. થર્ડ ઇઝ ટ્રીટ ઇટ ઓર ટેક ધ કરેક્ટિવ એક્શન્સ. અને ફોર્થ ઇઝ મોનિટર એન્ડ રિપોર્ટ. વાય ધીસ ફોર્થ સ્ટેપ ઇઝ ઇમ્પોર્ટન્ટ? બીકોઝ દરેક માણસ ભૂલને પાત્ર છે. કદાચ
આપણે જે પણ કરેક્ટિવ સ્ટેપ્સ લીધા હોય તેમાં જ્યાં પણ ભૂલ થઈ હોય અથવા ખોટો સ્ટેપ લેવાઈ ગયો હોય તો વી નીડ ટુ મોનિટર ઇટ એન્ડ રિપોર્ટ ઇટ. આ રિપોર્ટિંગ પછી અગેન વી કેન એનાલાઇઝ કે જે સ્ટેપ્સ હતું એ whether it was not taken rightly. If it was not taken rightly, so again we go back to the step 1 and identify different kind of risk. So this is the entire risk management process. Banking perspective થી અગર આપણે theoretically define કરીએ risk management process ને, risk management is the logical development and execution of plan to deal with potential losses. Basically risk management એવું પ્લાન છે જે આપણે ફ્યુચરમાં જે લોસીસ થવાના છે અથવા થઈ શકે છે એને કંટ્રોલ કઈ રીતે કરી શકીએ એનો એક પ્લાન બનાવવાની એક આખી ક્રિયા છે. યુઝ્યુઅલી બેન્કિંગમાં જે રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે જેને આરસીયુ કહેવાય છે ઘણીવાર, રિસ્ક કંટ્રોલ યુનિટ, એનું કોર ઓબ્જેક્ટિવ હોય છે ટુ રિડ્યુસ ધ રિસ્ક, રિડ્યુસ ધ લોસીસ એન્ડ પ્રોટેક્ટ ધ વેલ્યુ ઓફ એસેટ. એઝ અ ઇન્સ્ટિટ્યુશન જે આપણા પોટેન્શિયલ લોસીસ છે તેને કંટ્રોલ કરવું અને જે વેલ્યુ છે, એસેટ્સ છે, તેને પ્રોટેક્ટ કરવી. This is the objective of risk management process. રિસ્ક મેનેજમેન્ટ જ્યારે તમે વાત કરતા હોઈએ, આપણે વિચારતા હોઈએ ત્યારે 3 બેઝિક ક્વેશ્ચન્સ આપણા માઇન્ડમાં આવે અને તેનો આન્સર કરવું, that is the beginning of the process. First is what kind of events can damage banking business and how much damage can be done. એવી કઈ ઘટનાઓ છે, એવી કઈ ઇવેન્ટ્સ છે જેના લીધે આપણા ઇન્સ્ટિટ્યુશનને, આપણા બિઝનેસને ડેમેજ થઈ શકે છે, લોસીસ થઈ શકે છે, અને જો એ ઘટના બને તો એ લોસ કેટલો હશે, રાઈટ? સો બેઝિકલી વી આર એસ્ટિમેટિંગ કે કઈ ઘટનાઓ છે અને એ ઘટનાઓની ઇમ્પેક્ટના લીધે લોસ કેટલો થશે. સેકન્ડ ઇઝ એવી કઈ એક્શન્સ લઈ શકાય, એની પર કેવા સ્ટેપ્સ લઈ શકાય એ લોસીસને કંટ્રોલ કરવા માટે, મેનેજ કરવા માટે. So this we are moving to actionables. And third one is જે આપણે સ્ટેપ્સ લીધા હતા, જે એક્શન્સ લીધી હતી, whether that action was right or not. બેઝિકલી જે ડિસિઝન્સ આપણે લીધા હતા એ ડિસિઝન્સ સાચા હતા કે નહોતા. સો આ એક આખી રિવ્યુ મિકેનિઝમ પ્રોસેસ બની છે. સ્ટેપ 1, આઈડેન્ટિફાય ધ ઇવેન્ટ્સ જેના લીધે લોસીસ થઈ શકે. સ્ટેપ 2, આઈડેન્ટિફાય ધ એક્શન્સ ઓર ડિસાઇડ ધ એક્શન્સ ટુ કંટ્રોલ ધેટ લોસીસ. અને સ્ટેપ 3, monitor and review કે જે પણ steps લીધા હતા, whether that steps were right or not. So this is how the risk management process starts. આ એક એક્ઝામ્પલ હું શેર કરવા માંગુ છું રિસ્ક મેનેજમેન્ટ વિશે. ઓડિશા એક ઈસ્ટર્ન સાઇડ પરનું સ્ટેટ છે. ઓડિશામાં સાયક્લોન્સ બહુ કોમનલી આવતા રહે છે બીકોઝ બિંગ અ કોસ્ટલ એરિયા અને બંગાળની ખાડી પાસે આવેલું એક સ્ટેટ છે જ્યાં સાયક્લોન્સ બહુ કોમન છે. આ એક 2 ઘટના તમારી સામે મેં મૂકી છે. એક 1999માં એક સાયક્લોન ઓડિશામાં હિટ કર્યું હતું અને એ ટાઈમે there were more than 10,000 કેઝ્યુઅલિટીઝ. 10,000થી વધારે લોકોનું મૃત્યુ થયું હતું એ ટાઈમે. અને સિમિલર ફ્રીક્વન્સીનું સાયક્લોન જ્યારે 2019માં આવ્યું ત્યારે જે કેઝ્યુઅલિટીનો નંબર હતો that was only in double digit. So what was the difference? 20 વર્ષમાં એવું શું બદલાયું જેનાથી જે કેઝ્યુઅલિટી નંબર્સ છે આટલું ઓછો થઈ શક્યો? એક આખી કેસ સ્ટડી છે ઓડિશા ઉપર. ઇનફેક્ટ ઘણા બધા વેસ્ટર્ન કન્ટ્રીઝથી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સપર્ટ્સ છે તે ઓડિશા આવે છે ટુ અન્ડરસ્ટેન્ડ ધેર મોડલ. બટ અગર 4-5 સ્મોલ સ્ટેપ્સમાં અગર હું એક્શનેબલ્સ એમના જણાવું, the first was the better forecasting. Because of satellite, because of better technology, now it is possible કે exactly તમે જણાવી શકો કે 24 કલાક, 48 કલાક, 72 કલાક પછી એક સાયક્લોન હિટ કરવાનું છે, કઈ જ્યોગ્રાફી પર હિટ કરવાનું છે, કયા લોકેશન પર હિટ કરવાનું છે એ જાણી શકાય છે. દેટ મીન્સ આપણને 24 થી 48 કલાકનો ટાઈમ મળે છે પ્રિપેર કરવા માટે. This was the first major reason. Second was the permanent shelters. જનરલી આ જે કેઝ્યુઅલિટીઝ થાય છે અથવા વ્યક્તિઓના મૃત્યુ થાય છે એ એવા લોકો હોય છે જે સમુદ્ર કિનારે રહેતા હોય, ફિશરમેન હોય અને કાચા ઘરોમાં રહેતા હોય. ગવર્મેન્ટનું જે એક સ્ટેપ હતું દેટ વોઝ મેકિંગ ધ પરમનન્ટ શેલ્ટર્સ. એક એવા શેલ્ટર્સ જે પાકા હોય
અને એમાં એટલી ફેસિલિટીઝ હોય કે આવતા 48 કલાક 72 કલાક 4-5 દિવસ સુધી તેમાં ઇઝીલી ઘણા બધા લોકો એકસાથે રહી શકે. સો there was a creation of lot many permanent shelters. થર્ડ, જે ડિઝાસ્ટર રિલીફ ટીમ્સ હતી, એનડીઆરએફની ટીમ હતી, તેમને પરમનન્ટલી સેટલ કરવામાં આવ્યા ઓડિશામાં, અને દેવર એક્સપર્ટીઝ ટુ મેનેજ સાયક્લોન્સ. સાયક્લોન મેનેજ કરવા માટે એમનું એક અલગથી ટ્રેનિંગ કરવામાં આવી અને એને અલગથી તૈયાર કરવામાં આવ્યા. ફોર્થ વોઝ એજ્યુકેશન. જ્યારે પણ એક આ ટાઈપની વોર્નિંગ મળે લોકોને જે સીશોર પાસે રહે છે, એટલે ઇમિડિયેટલી પોતાના કાચા ઘરોમાંથી શિફ્ટ થઈને એ પરમનન્ટ શેલ્ટર્સમાં શિફ્ટ થઈ જાય. બિકોઝ ઓફ ધીસ 4-5 સ્ટેપ્સ અને મેની અધર સ્ટેપ્સ, અને ઓફકોર્સ વિથ ધ એક્સપિરિયન્સ ઓફ 20 years, આજે ઓડિશા સાયક્લોન મેનેજમેન્ટમાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક કેસ સ્ટડી બન્યો છે. સો ધીસ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ કે આટલા મોટા નેચરલ કેલેમિટીઝને જો આપણે મેનેજ કરી શકતા હોઈએ તો કોઈ પણ પ્રકારના રિસ્કને મેનેજ કરવા માટે આપણે સક્ષમ છીએ. વોટ વી નીડ ઇઝ અ બેટર ફોરકાસ્ટિંગ એન્ડ બેટર એક્ઝિક્યુશન. બેન્કિંગમાં અગર આપણે રિસ્ક મેનેજમેન્ટની વાત કરતા હોઈએ તો 3 ટાઈપના રિસ્ક કન્સિડર કરીએ છીએ. ઇનફેક્ટ બેન્કિંગમાં જે રિસ્ક છે એને 2 રિસ્ક કેટેગરીઝમાં આપણે ડિવાઈડ કરી શકીએ. વન ઇઝ અ ફાઇનાન્શિયલ રિસ્ક એન્ડ સેકન્ડ ઇઝ નોન ફાઇનાન્શિયલ રિસ્ક. ફાઇનાન્શિયલ રિસ્ક ઇઝ અગેન 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, ક્રેડિટ રિસ્ક એન્ડ માર્કેટ રિસ્ક. ક્રેડિટ રિસ્ક જેને આપણે કાઉન્ટર રિસ્ક અથવા ડિફોલ્ટ રિસ્ક કહેતા હોઈએ છીએ, વિચ ઇઝ વેરી કોમન અને ડે ટુ ડે બેસિસ ઉપર આપણે ફેસ કરતા હોઈએ છીએ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ઇઝ અ માર્કેટ રિસ્ક. આજની તારીખમાં આખું વર્લ્ડ બહુ ડાયનેમિક થઈ ગયું છે. આ ડાયનેમિક વર્લ્ડમાં ઘણા બધા એવા ફેક્ટર્સ છે જે આપણા બેન્કિંગ બિઝનેસને ઇમ્પેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, ચેન્જ ઇન રેટ ઓફ ઇન્ટરેસ્ટ, સ્પીડ ઇન વિચ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર ચેન્જ, લિક્વિડિટી રિસ્ક, કરન્સી રિસ્ક, હેજિંગ રિસ્ક. આ બધા ફેક્ટર્સ છે જે માર્કેટ ફેક્ટર્સ છે જે આપણા બેન્કિંગને ડે ટુ ડે બેસિસ ઉપર ઇમ્પેક્ટ કરે છે. થર્ડ ફેક્ટર ઇઝ નોન ફાઇનાન્શિયલ. મોસ્ટલી નોન ફાઇનાન્શિયલ રિસ્ક જે છે તેને આપણે ઓપરેશનલ રિસ્કના નામે પણ ઓળખીએ છીએ. ઓપરેશનલ રિસ્ક એટલે ડે ટુ ડે વર્કિંગમાં બીકોઝ ઓફ વેરિયસ ફેક્ટર્સ જે ઇમ્પેક્ટ આવે છે આપણા ઓવરઓલ બિઝનેસ પર, તેને આપણે ઓપરેશનલ રિસ્ક કહીએ છીએ. વાય ઇટ ઇઝ કોલ્ડ નોન ફાઇનાન્શિયલ રિસ્ક? બીકોઝ જનરલી ઓપરેશનલ રિસ્કમાં ફાઇનાન્શિયલ કરતા નોન ફાઇનાન્શિયલ ફેક્ટર્સ વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતા હોય છે. જનરલી ઓપરેશનલ રિસ્કના લીધે રેપ્યુટેશન સ્ટેક પર આવી જાય છે. દેટ ઇઝ વાય એને રેપ્યુટેશનલ રિસ્ક પણ કહેવામાં આવે છે. સો થોડુંક આપણે આ 3 ફેક્ટર્સ ઉપર થોડું ડિટેલમાં આપણે વાત કરીશું રિગાર્ડિંગ ક્રેડિટ રિસ્ક, માર્કેટ રિસ્ક એન્ડ ઓપરેશનલ રિસ્ક. ક્રેડિટ રિસ્કની અગર જો આપણે વાત કરતા હોઈએ તો ક્રેડિટ રિસ્કને આપણે અગેન 3 પાર્ટમાં કન્વર્ટ કરીએ છીએ: બોરોવર રિસ્ક, ઇન્ડસ્ટ્રી રિસ્ક ઓર ઓવરઓલ પોર્ટફોલિયો રિસ્ક. ઓલ્સો નોન એઝ ડિફોલ્ટ રિસ્ક. બેઝિકલી આપણે કોઈકને ધિરાણ કર્યું હોય, કોઈકને લેન્ડિંગ કર્યું હોય, પૈસા આપ્યા હોય, અને બીકોઝ ઓફ સમ રીઝન્સ જે બોરોવર છે તે પૈસા પાછા ન આપી શકે, ડિફોલ્ટ કરે, જેને બેઝિકલી આપણે ક્રેડિટ રિસ્કમાં ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. ક્રેડિટ રિસ્ક કેન બી બોથ. ક્રેડિટ રિસ્કનું કારણ ઇન્ટરનલ પણ હોઈ શકે અને એક્સટર્નલ પણ હોઈ શકે. ઇન્ટરનલ ફેક્ટર્સ કેન બી લેક ઓફ અપ્રાઇઝલ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટસ. વ્યક્તિના ફાઇનાન્શિયલ સ્ટેટસની ઉપર જઈને એને લોન આપવામાં આવી હોય. રિસ્ક પ્રાઇઝિંગ ઇનએડિક્વેટ હોય. વ્યક્તિનો જે રિસ્ક એસેસમેન્ટ પ્રોપરલી ના થયું હોય અને એ પ્રમાણે એને ચાર્જ અથવા એ પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ ની જોગવાઈ ના કરવામાં આવી હોય. લેન્ડિંગ લિમિટ્સ પ્રોપરલી ડિફાઇન્ડ ના હોય હાયરાર્કી પ્રમાણે. પોસ્ટ સેન્ક્શન સર્વેલન્સ મિસિંગ હોય, અથવા જે પેપરવર્ક રિક્વાયરમેન્ટ છે, લોન એગ્રીમેન્ટની રિક્વાયરમેન્ટ છે, તે પ્રોપરલી ડ્રાફ્ટેડ ના હોય, ઓર પોલિસીઝ આર નોટ પ્રોપરલી ડિફાઇન્ડ. જે લોન આપવા માટેની પોલિસીઝ છે તે પ્રોપરલી ડિફાઇન્ડ ના હોય. દેટ કેન બી રીઝન ફોર ક્રેડિટ રિસ્ક. પણ આ બધા ઇન્ટરનલ ફેક્ટર્સ છે, આપણા હાથમાં છે, આપણા કંટ્રોલમાં છે. આપણે એને કરેક્ટ કરી શકીએ, ટ્રીટ કરી શકીએ. પણ કેટલાક એક્સટર્નલ ફેક્ટર્સ છે જે આપણા હાથમાં નથી, વિચ ઇઝ બિયોન્ડ અવર કંટ્રોલ. ફોર એક્ઝામ્પલ, ટ્રેડ રિસ્ટ્રિક્શન્સ.
ફ્લક્ચ્યુએશન ઇન એક્સચેન્જ રેટ એન્ડ ઇન્ટરેસ્ટ રેટ. જનરલી એક્સચેન્જ રેટ ઇન્ટરનેશનલ ફોર્सेस ડિસાઇડ કરતા હોય છે. ઇન્ટરેસ્ટ રેટ જે સેન્ટ્રલ બેન્કર હોય તે ડિસાઇડ કરતું હોય છે. કોમોડિટી પ્રાઇસીસ એન્ડ ઇક્વિટી પ્રાઇસીસ ફ્લક્ચ્યુએશન્સ. ટેક્સ સ્ટ્રક્ચર વિચ ઇઝ જનરલી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અને ગવર્મેન્ટ એને ડિસાઇડ કરે છે. ગવર્મેન્ટ પોલિસીઝ એન્ડ પોલિટિકલ સિસ્ટમ્સ. આ બધા ફેક્ટર્સ છે જે અગેન આપણી લોન બુકને અને ઓવરઓલ આપણા ક્રેડિટ રિસ્કમાં એન્હાન્સ કરે છે. એઝ અ બેંક there are ways and means to manage that કે આપણે ક્રેડિટ રિસ્ક કઈ રીતે મેનેજ કરીએ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ પ્રોપર લોન પોલિસી. લોન આપતા પહેલા એક આખું સ્ટ્રક્ચર અને રિટર્ન પોલિસી હોય કે કયા કયા સેક્ટર્સમાં કયા કયા સંજોગોમાં કયા કયા રેટ ઉપર કયા સિબિલ સ્કોર ઉપર આપણે એને લોન આપી શકીએ અને એનું રિવ્યુ મિકેનિઝમ શું હશે. સેકન્ડ ઇઝ ક્રેડિટ અપ્રુવિંગ ઓથોરિટી કે હુ વિલ બી ધ ફાઇનલ પર્સન જે એ ક્રેડિટ આપવી કે ન આપવી તેનું ડિસિઝન લઈ શકશે. એક બીજી સારી પ્રેક્ટિસ જે ઘણી બેંકમાં ફોલો થાય છે વિચ ઇઝ અ ક્રેડિટ પોલિસી કમિટી. ક્રેડિટ પોલિસી કમિટીઝ કે એક મોટી અમાઉન્ટની લોન હોય એની ઉપર જ્યારે લોન અમાઉન્ટની એપ્લિકેશન આવે ફાઇલ આવે ત્યારે એક વ્યક્તિ એની ઉપર ડિસિઝન ન લે પણ આખી જે ક્રેડિટ કમિટી હોય તે એની ઉપર ડિસિઝન લે. આનો બેનિફિટ એ થાય છે કે એક વ્યક્તિનું બાયસ એક વ્યક્તિનું પોતાના ફેવર્સ આમાં વર્ક નથી કરતા પણ એઝ અ કલેક્ટિવલી કમિટી એની ઉપર ડિસિઝન લેવાને કારણે એક સારું ક્રેડિટ ડિસિઝન લઈ શકે. Risk management and portfolio management are other few techniques. Second is the market risk. Market risk means એવા factors, market related factors જે આપણા હાથમાં નથી. Market risk generally 100% external હોય છે. For example, change in interest rates. RBI અથવા જે પણ સેન્ટ્રલ બેંક હોય તેના રેટ તે જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ચેન્જ કરે છે એની અસર આપણા ઉપર પડે છે. આપણે એ પ્રમાણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચેન્જ કરવું પડે છે જેની અસર આપણા કસ્ટમર ઉપર પડે છે. ચેન્જ ઇન માર્કેટ વેરિયેબલ્સ. ઘણા બધા માર્કેટ ફોર્સીસ કોન્સ્ટન્ટલી ચેન્જ થતા હોય છે. અગેન એની ઇમ્પેક્ટ આપણા લોન બુક પર પડે છે. ફ્લક્ચ્યુએશન્સ ઇન કોમોડિટી પ્રાઇસીસ એન્ડ ઇક્વિટી પ્રાઇસીસ. રાઈટ. કોમોડિટી વર્લ્ડ આપણે છેલ્લા 6-8 મહિનામાં જોયું છે કે કોન્સ્ટન્ટલી પ્રાઇસીસમાં ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે જેના લીધે બિઝનેસ ઉપર એની ઇમ્પેક્ટ પડે છે અને એ બિઝનેસ ઇમ્પેક્ટ કદાચ આપણા લોન બુક પર પણ એની ઇમ્પેક્ટ પડી શકે. ફોરેન એક્સચેન્જ રેટ્સમાં છેલ્લા 1 વર્ષમાં મેક્સિમમ વેરિયેબિલિટી આવે છે, ચેન્જીસ આવે છે. સો એના લીધે જેટલા ઇમ્પોર્ટર્સ એક્સપોર્ટર્સ છે જે બીજા કન્ટ્રીઝ સાથે ડીલ કરે છે તેના બિઝનેસ પર એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે. સો ઇવન માર્કેટમાં ઘણા બધા નાની મોટા ચેન્જીસના લીધે પણ અલ્ટિમેટલી આપણા જે લોન બુક છે અથવા આપણી ઓવરઓલ બિઝનેસ ઉપર એની મેજર ઇમ્પેક્ટ આવી શકે. હાઉ ડુ વી મેનેજ ધેટ રિસ્ક? એઝ વી સેડ, જે માર્કેટ રિસ્ક છે તે એક્સટર્નલ છે એટલે ટેકનિકલી એને આપણે ઇન્ફ્લુઅન્સ ના કરી શકીએ, આપણે એને કંટ્રોલ ના કરી શકીએ. What we can do is we can only manage that and be prepared for that. So how do we manage that? એક એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ કમિટી હોય છે અને એક પરમનન્ટ મિડલ ઓફિસ હોય છે. મિડલ ઓફિસમાં બેઝિકલી ઇકોનોમિસ્ટ, સ્ટેટિસ્ટિશિયન્સ અને જનરલ બેન્કર્સ હોય છે. ઇકોનોમિસ્ટ અને સ્ટેટિસ્ટિશિયન્સનું બેઝિક અહીંયા જોબ હોય છે ટુ ફોરકાસ્ટ ધ ફ્યુચર ટ્રેન્ડ્સ. ફોર એક્ઝામ્પલ, આજથી 6 મહિના પછી, 1 વર્ષ પછી ઇકોનોમિક સિચ્યુએશન શું હશે, જે બીજા મેક્રો ફેક્ટર્સ છે ક્યાં હશે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો હશે, ફોરેક્સની શું સિચ્યુએશન હશે, ઇન્ડિયન રૂપી બીજી કરન્સી સામે કયા રેટ ઉપર હશે. સો બેઝિકલી દે ફોરકાસ્ટ લોટ ઓફ ઇકોનોમિક પેરામીટર્સ. આ જે ઇકોનોમિક ફોરકાસ્ટ છે એને કન્વર્ટ કરવામાં આવે કે જો આ ઇવેન્ટ બને છે, જો આટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ થાય છે, જો આટલી કમોડિટી પ્રાઇસીસ થાય છે, તો એના લીધે આપણા બેંક ઉપર આપણી જે લેન્ડિંગ બુક છે એની પર એની ઇમ્પેક્ટ શું આવશે. How it is managed is we are better prepared. અને અગેન એમાં સિનેરિયોઝ ડિફાઇન કરવામાં આવે. જો સિનેરિયો 1 બને તેમાં આપણી એક્શન શું હશે, સિનેરિયો 2માં આપણી એક્શન શું હશે, સિનેરિયો 3માં આપણી એક્શન શું હશે. સો this way we are better prepared, right? So the way to manage market risk is basically તમે ટ્રેન્ડ્સને ફોરકાસ્ટ કરો અને એના માટે ઇકોનોમિસ્ટ અને સ્ટેટિસ્ટિશિયન્સ
નું કોર જોબ છે ટુ ફોરકાસ્ટ ફ્યુચર, અને એ ઇવેન્ટ ઉપર, એ ફોરકાસ્ટ ઉપર તમે પહેલાથી પ્રિપેર રહો કે એ સિનેરિયો આવે ત્યારે આપણે એને કઈ રીતે મેનેજ કરવાના છે. સો ધીસ ઇઝ અબાઉટ ધ માર્કેટ રિસ્ક. થર્ડ વન ઇઝ ઓપરેશનલ રિસ્ક. ઓપરેશનલ રિસ્ક મારા માનવા પ્રમાણે 80% ઇઝ ઇન્ટરનલ. 80% ફેક્ટર્સ એવા છે જે આપણા હાથમાં છે, આપણા કંટ્રોલમાં છે. 20% ફેક્ટર્સ સ્ટીલ કેન બી એક્સટર્નલ, રાઈટ? અને આપણા માટે ડે ટુ ડે બેસિસ ઉપર મેક્સિમમ ઇમ્પેક્ટ જે આવે છે તે ઓપરેશનલ રિસ્કના લીધે આવે છે. ઓકે, સો ઓપરેશનલ રિસ્ક ઇઝ અ રિસ્ક ઓફ લોસ resulting from internal processes, people, system, or from external factors. As you can see, 4 ફેક્ટર્સની આપણે અહીંયા વાત કરીએ છીએ. વન ઇઝ અ ઇન્ટરનલ પ્રોસેસીસ, જે પ્રોસેસીસ આપણે ડિફાઇન કરી હોય તે પ્રોસેસ પ્રોપરલી ફોલો ના થતી હોય. નંબર 2 ઇઝ ધ પીપલ. એરર્સ, જેને આપણે હ્યુમન એરર ગણતા હોઈએ, તો એ હ્યુમન એરરના લીધે જેટલા પણ રિસ્ક એસોસિએટેડ થાય છે અથવા જેટલો પણ એ ભૂલોના લીધે આપણને ઇમ્પેક્ટ થાય છે, દેટ ઇઝ ઓપરેશનલ રિસ્ક. સિસ્ટમ ફેલિયર્સ, આજે આપણે ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ છીએ, હાર્ડવેર ઉપર, સોફ્ટવેર ઉપર. સો સિસ્ટમ ફેલિયરના લીધે ઘણીવાર આપણા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ થાય છે. એન્ડ ફોર્થ ઇઝ એક્સટર્નલ ઇવેન્ટ્સ. કોઈ એક્સટર્નલ ઇવેન્ટ અથવા એક્સટર્નલ ફ્રોડના લીધે ઓવરઓલ ઇમ્પેક્ટ થાય, that is again a part of operational risk. So operational risk can be because of internal process, people, system, or from external forces. Generally, જે operational risk છે, that is because of the omission in work of employee or somewhat difficult to handle. Basically, human errors is one of the major factors behind operational risk. Operational risk depend heavily on human factor, mistakes or failures due to actions or decisions made by company's employees. Mistakes થતી હોય અથવા failures થતા હોય અથવા જે પણ આપણે decision લેતા હોય employees, તેમાં કંઈક ને કંઈક ભૂલ થઈ હોય, આના લીધે ઓપરેશનલ રિસ્ક પોસિબલ બને છે. ઓપરેશનલ રિસ્કને 7 અલગ અલગ કેટેગરીઝમાં આપણે ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ ઇઝ અ ઇન્ટરનલ ફ્રોડ. એમ્પ્લોઈઝ તરફથી કોઈક ફ્રોડ કન્ડક્ટ થયું હોય અથવા ઇન્ટરનલ કંટ્રોલ મિસ થયા હોય અથવા કંપનીના રિસોર્સિસને મિસએપ્રોપ્રિએટલી યુઝ કર્યા હોય. સેકન્ડ ઇઝ ધ એક્સટર્નલ ફ્રોડ. એક્સટર્નલ ફ્રોડ્સ કેન બી કસ્ટમર, it can be suppliers, or it can be the any other third party. આમાં તમને સાયબર અટેક અથવા જે ફોર્જરીઝ છે, ડિજિટલ ફ્રોડ્સ છે, એને પણ તમે એક્સટર્નલ ફ્રોડમાં ઇન્ક્લુડ કરી શકો. થર્ડ વન ઇઝ અ ટેકનોલોજી ફેલિયર. એઝ વી હેવ ડિસ્કસ્ડ, આપણે કોમ્પ્યુટર સિસ્ટમ્સ પર ડિપેન્ડન્ટ છીએ, હાર્ડવેર સોફ્ટવેર પર ડિપેન્ડન્ટ છીએ, અને ઘણીવાર સોફ્ટવેર ફેલિયર્સના લીધે, હાર્ડવેર ફેલિયર્સના લીધે ઓવરઓલ આપણા વર્કિંગ ઉપર ઇમ્પેક્ટ આવે છે, which is your technology failure. Process execution. In ideal world, processes create કરવામાં આવે છે, but key is process execution. પ્રોસેસીસને આપણે કઈ રીતે ફોલો કરીએ છીએ તે વધારે ઇમ્પોર્ટન્ટનું છે, વધારે મહત્વનું છે. તો ઘણીવાર જ્યારે એ પ્રોસેસનું એક્ઝિક્યુશન પ્રોપરલી ના થતું હોય, એના લીધે ઓવરઓલ બિઝનેસ પર ઇમ્પેક્ટ થાય, આપણા ઓવરઓલ વર્કિંગ ઉપર ઇમ્પેક્ટ થાય. દેટ ઇઝ another risk. Fifth is safety. Violation or risk of violation at workplace. આપણે જ્યાં જોબ કરતા હોઈએ, આપણી ઓફિસમાં અથવા આપણા વર્કપ્લેસ ઉપર સેફટી ઇમ્પેક્ટ આવી શકે. Safety can be physical, mental, or any other way, right? Sixth is natural disaster. આપણે છેલ્લા 3 વર્ષમાં રિસન્ટ જોયું છે that the natural disaster, અને એના લીધે આપણા ડે ટુ ડે વર્કિંગ ઉપર, આપણા બેન્કિંગ ઉપર અને આપણા મેન્ટની કેટલી ઇમ્પેક્ટ પડી છે, વી ઓલ આર અવેર ઓફ ઇટ, રાઈટ? સેવન્થ ઇઝ બિઝનેસ પ્રેક્ટિસીસ. ઓકે, ઓપરેશનલ એક્ટિવિટીઝ that harm the customer, misleading information, negligence, accidentally not to be compiled with the requirement. આ બધા ફેક્ટર્સ છે જે બિઝનેસ પ્રેક્ટિસીસમાં ફોલો કરવામાં આવે છે. બેઝિકલી ફોલોઈંગ અનફેર બિઝનેસ પ્રેક્ટિસીસ, ઓકે, ઓર કસ્ટમરને ખોટી ઇન્ફોર્મેશન આપવી અથવા મિસસેલિંગ કરવું અથવા કસ્ટમરના ફેવરમાં ના હોય એવી વસ્તુ એને કમ્યુનિકેટ કરવી. ઓલ ધીસ ઇઝ અનફેર બિઝનેસ પ્રેક્ટિસીસ. સો આઈ જસ્ટ recall
7 categories of operational risk: internal fraud, external fraud, technology failure, process execution, safety, natural disaster, and business practices. How do we manage this? Operational risk ના આપણે અલગ અલગ એક્ઝેક્ટલી શું હોય છે તેના વિશે આપણે વાત કરી, પણ આપણે એને કેવી રીતે મેનેજ કરી શકીએ? અત્યાર સુધી ઓપરેશનલ રિસ્ક મેનેજ કરવા માટે બેન્ચમાર્કિંગ મેથડ યુઝ થતી હતી. બેન્ચમાર્કિંગ વોઝ કે હિસ્ટોરિકલી આવી ઇવેન્ટ્સ, આવા બનાવો બનતા હતા, કેટલા બનતા હતા, એના લીધે કેટલો લોસ થતો હતો, અને હવે કેટલા બને છે, એના લીધે કેટલો લોસ થાય છે. અગર એ ઇવેન્ટ્સ વધ્યા છે, લોસ વધ્યો છે, દેટ મીન્સ ઓપરેશનલ રિસ્ક વધી છે. અગર એ ઇવેન્ટ્સ ઘટ્યા છે તો ઓપરેશનલ રિસ્ક ઘટી છે. આ એક બહુ સિમ્પલ મેથડ યુઝ થતી હતી ટુ મેનેજ ધ ઓપરેશનલ રિસ્ક. But now with technology, with advancement in risk management, જે કેટલીક મેથડ્સ છે રિસ્ક મેનેજમેન્ટ મેનેજ કરવાની, is basically identifying the KRIs. First step is identify the KRI. KRI is key risk indicator. એવા ફેક્ટર્સ જે ઓપરેશનલ રિસ્કમાં વધારો કરે છે એને આઈડેન્ટિફાય કરવા. Okay. Second is audit rating. Third is data on quality. Fourth is historic loss experience. આવા ઇવેન્ટ્સ જ્યારે પાસ્ટમાં થયા હતા, હિસ્ટરીમાં થયા હતા, ત્યારે કેટલો લોસ થયો. ડેટા ઓન ટર્નઓવર એન્ડ વોલ્યુમ. ઘણીવાર એક મેટ્રિક્સ યુઝ કરવામાં આવે છે, અને આ ટાઈપનું એક મેટ્રિક્સ બની શકે ટુ મેનેજ ધ રિસ્ક મેનેજમેન્ટ. આને કહેવાય છે ઓપરેશનલ રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક. સ્ટેપ બાય સ્ટેપ આની પર શોર્ટમાં અગર વાત કરીએ, ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ આઈડેન્ટિફાય ધ KRI. બ્રાન્ચ લેવલ ઉપર, રિજનલ લેવલ ઉપર એક KRIs આઈડેન્ટિફાય કરી શકાય કે એવી કેટલી ઇવેન્ટ્સ છે જેના લીધે મારું ઓપરેશનલ રિસ્ક વધે છે. ઓકે, સો આ એક આઈડેન્ટિફાય કરવામાં આવે અને લિસ્ટ ડાઉન કરવામાં આવે. એની સામે એક થ્રેશોલ્ડ લિમિટ નાખવામાં આવે કે આ જે ઇન્સિડન્સીસ છે, આ જે બનાવ છે, એ કયા લેવલ સુધી એક્સેપ્ટેબલ છે. રાઈટ? એકવાર એ થ્રેશોલ્ડ લિમિટ નાખવામાં આવે, એના પછી ટ્રેનિંગ અને વર્કશોપ્સ કરવામાં આવે ફોર ઓલ ધ એમ્પ્લોઈઝ. એમને ઇન્ફોર્મ કરવામાં આવે, એમને એજ્યુકેટ કરવામાં આવે કે આ જે KRIs છે, કી રિસ્ક ઇન્ડિકેટર્સ છે, એની લિમિટ કેટલી છે અને કઈ લિમિટ સુધી એક્સેપ્ટેબલ છે, આપણે એને કઈ લિમિટ સુધી લઈ જવાનું છે. ફોર્થ ઇઝ ટાઈમલી ઓડિટ. એકવાર એમ્પ્લોઈઝને જે રિસ્પોન્સિબલ ડિપાર્ટમેન્ટ્સ છે એમને કમ્યુનિકેટ કરી લેવામાં આવે, એના પછી એનું દર 6 મહિને એક વર્ષે રેગ્યુલર ઓડિટ કરવામાં આવે. ઓકે, આ ઓડિટ બ્રાન્ચ વાઇઝ હોઈ શકે, આ ઓડિટ રિજન વાઇઝ હોઈ શકે. ઓકે, દેન ઇટ ઇઝ હિસ્ટોરિક ડેટા કમ્પેરિઝન. લાસ્ટ ટાઈમ આટલા એવા કેટલા ઇન્સિડન્સીસ હતા, એવા કેટલા ઇવેન્ટ્સ હતા, આ વખતે એનું કાઉન્ટ શું છે, whether that count has increased or reduced. Okay, અને આ ઓડિટ becomes a regular practice. આ ઓડિટ ત્યાં સુધી કન્ટિન્યુ રહે જ્યાં સુધી એ પર્ટિક્યુલર ઇવેન્ટ, એ પર્ટિક્યુલર KRI તમારા સિગ્નિફિકન્ટ થ્રેશોલ્ડ લિમિટમાં કંટ્રોલમાં ના આવી જાય અથવા ઇન કંટ્રોલમાં ના આવી જાય. રાઈટ? અને કોન્સ્ટન્ટ મોનિટરિંગ, કોન્સ્ટન્ટ ઓડિટિંગ ઇન્શ્યોર કરે છે કે ધીરે ધીરે એ KRIs ઓછા થતા જાય. એના પછી KRIs ને તમે ટ્રેક કરો. એક ટાઈમે એવો આવશે જ્યારે જેટલા તમે KRI સિલેક્ટ કર્યા તેમાંથી કેટલાક KRI થ્રેશોલ્ડ લિમિટની વચ્ચે આવી જશે, ઇન કંટ્રોલ આવી જશે. બરાબર? એ KRIs ને તમે તમારા લિસ્ટમાંથી રિમૂવ કરો અને નેક્સ્ટ સેટ ઓફ KRIs ને તમે એડ કરો. ઓકે, સો દેટ ઇઝ ધ ટ્રેક એન્ડ રિપોર્ટિંગ ઓફ ધ KRI. અને દેન ઇટ બીકમ્સ અ રેગ્યુલર પ્રોસેસ. રાઈટ? આ આખી પ્રોસેસને જ્યારે રેગ્યુલર ફોલો કરવામાં આવે, રેગ્યુલર મોનિટરિંગ કરવામાં આવે છે, સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આપણું ઓપરેશનલ રિસ્ક છે તે કંટ્રોલમાં આવે છે અને ઓવરઓલ એટ ધ બેંક લેવલ આપણો ઓપરેશનલ લોસ ઘટતો જાય છે. રાઈટ? સો ધીસ ઇઝ ધ ઓપરેશનલ રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક. જનરલી બેંક લેવલ ઉપર આ ફ્રેમવર્ક યુઝ કરવામાં આવે છે, પણ ઇવન એટ અ સ્મોલર સ્કેલ બ્રાન્ચ લેવલ ઉપર અને રિજનલ લેવલ પર તમે આને ફોલો કરી શકો છો. સો ધીસ વોઝ અબાઉટ ધ ઓવરઓલ રિસ્ક મેનેજમેન્ટ. આઈ હોપ કે આ સેશન તમારા માટે યુઝફુલ રહ્યું હશે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ટીડવાણી સાહેબ. આપશ્રીએ રિસ્ક મેનેજમેન્ટ વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. બેંકોમાં 3 પ્રકારના રિસ્ક હોય છે:
ક્રેડિટ રિસ્ક, માર્કેટ રિસ્ક અને ઓપરેશનલ રિસ્ક. તો માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફાર થાય, ફોરેન એક્સચેન્જ રેટમાં ફેરફાર થાય, જેના કારણે માર્કેટ રિસ્ક ઊભું થાય છે. કોઈ પાર્ટી ડિફોલ્ટ કરે, તમારો બોરોઅર્સ ડિફોલ્ટ કરે તો ક્રેડિટ રિસ્ક ઊભું થાય છે. તમારી ઇન્ટરનલ પ્રોસેસમાં ક્યાંક ખામી આવે તો ઓપરેશનલ રિસ્ક ઊભું થાય છે. એ વિશે તમે ખૂબ જ સરસ અને જે રિસ્ક મેનેજમેન્ટ કરવા માટેના જે પ્રોસેસ છે એના જે સ્ટેપ્સ તમે સમજાવ્યા છે એ અમારા બેન્કર ભાઈઓને ખૂબ જ ફાયદારૂપ થશે. તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણો જે ટોપિક છે એ ઇન્ટરનલ કંટ્રોલ ફોર ઇમ્પ્રુવડ સિક્યોરિટી, એટલે આપણે આપણી સિક્યોરિટી કેવી રીતે વધારી શકીએ અને એના માટે ક્યાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે. તમે મેકર ચેકર પદ્ધતિથી વાકેફ છો. આપણે આપણો પાસવર્ડ બીજા કોઈને શેરિંગ ના કરવો જોઈએ. ઘણા બધા ફ્રોડ એવી રીતે થયા છે કે તમારા પાસવર્ડનો ઉપયોગ કરી અને એને ફ્રોડ કર્યો હોય. કોઈ રિટાયર્ડ માણસનો પાસવર્ડ આપણે બ્લોક ના કર્યો હોય અને એના કારણે ફ્રોડ થયો હોય. તો મેકર ચેકર પદ્ધતિ છે, આઈડેન્ટિફાઈ અને એસેસ પદ્ધતિ છે, રોલ બેઝ એસેસ કેવી રીતે આપી શકાય એની પદ્ધતિ છે, એન્ડ પોઈન્ટ સિક્યુરિટી કેવી રીતે રાખી શકાય. તો આ બધા વિષયો છે એ ઇન્ટરનલ કંટ્રોલ અને ઇમ્પ્રુવ સિક્યોરિટીના છે. એટલે આજે જે આપણો ટોપિક છે આપણા બેન્કર ભાઈઓ માટે ખૂબ જ મહત્વનો છે, ખૂબ જ ઉપયોગી છે. અને આ ટોપિક ઉપર આપણને સમજાવવા માટે આવી રહ્યા છે શ્રી દીક્ષિતભાઈ પંચાલ સાહેબ. માનીય શ્રી પંચાલ સાહેબ. Hello everyone, this is Dikshit here from Rashtriya Raksha University, pioneering National Security and Police University of India. I'm thankful to Rashtriya Raksha University Institute of National Importance for providing me this wonderful opportunity to provide a training session on specifically topic regarding cybersecurity, cybercrime investigation, digital forensic, and the topic like money laundering, counterfeit currencies. And I'm thankful to the GSC Bank and ADC Bank as well to provide me such a great, wonderful opportunity. Today, our topic is internal control for improve the security. Table of content की what are the topics to be discussed today. Role based access control क्या होता है specifically. आज का यही टॉपिक डिस्कशन है कि जो इंटरनल कंट्रोल होते हैं टू आइडेंटिफाई द इंटरनल थ्रेट एज वेल and to protect our organization there are some groups or there are some control कि उनको प्रोटेक्शन के लिए हमें implement करनी चाहिए some security. So to implement their internal control we require the sum of rule or set of policy कि जिसकी हेल्प से हम पर्टिकुलरली वो कंट्रोल को इम्प्लीमेंट कर पाए. तो टॉपिक है रोल बेस्ड एक्सेस कंट्रोल. जो रोल बेस्ड एक्सेस कंट्रोल है स्पेसिफिकली इट्स अ पार्ट ऑफ आइडेंटिटी एक्सेस मैनेजमेंट IAM. देन मेकर चेकर प्रिंसिपल क्या होता है, आइडेंटिटी एंड एक्सेस मैनेजमेंट, वो भी हम डिस्कस करेंगे. व्हाई वी नीड एंड पॉइंट सिक्योरिटी, देन व्हाई वी नीड टू नो दी व्हाट आर द प्रिंसिपल्स ऑफ सिक्योरिटी एंड व्हाई वी नीड दैट पर्टिकुलर सिक्योरिटी. देन मल्टी फैक्टर ऑथेंटिकेशन क्या होता है, regular information security, and VAPT specifically we'll talk about VAPT audit भी क्या होती है, right? रोल बेस्ड एक्सेस कंट्रोल में मैं सिंपल टर्मिनोलॉजी में समझाऊं कि अगर मैं कोई बैंक या कोई ऑर्गेनाइजेशन का एम्प्लॉय हूँ, आई एम वर्किंग एज एम्प्लॉय काम कर रहा हूँ, तो मेरे रोल के हिसाब से मुझे पर्टिकुलर एक्सेस साइन होगा या मुझे पर्टिकुलर ही डेटा का ही एक्सेस होगा. जैसे कुछ शीट्स हो गई, कुछ मैनेजमेंट शीट हो गई, उनका ही एक्सेस होगा जहां पर मुझे एंट्री करनी है. ना कि लाइक मैं एज ए एम्प्लॉय काम कर रहा हूँ और मुझे मैनेजर का भी एक्सेस है, एडमिनिस्ट्रेटर का भी एक्सेस है, देन दैट इज कॉल्ड द ब्रोकन एक्सेस कंट्रोल. कि जहाँ पे कोई चीजें पर्टिकुलरली नहीं है, उनकी जो डिजिटल आइडेंटिटी है, फिर एसोसिएट विद दैट परमिशंस, देन स्पेसिफिक एप्लीकेशन, उनके हिसाब से उनका जो रोल है वो डिफाइन नहीं है. रोल बेस्ड एक्सेस कंट्रोल में स्पेसिफिकली जो यूजर होता है या फिर जो कोई एम्प्लॉय होता है, उनको उनके रोल के हिसाब से हम लोग परमिशन ग्रांट करते हैं. जैसे
अगर कोई बैंक में कैशियर काम कर रहा है तो उसको मैनेजर के राइट्स की जरूरत नहीं है, तो वी आर नॉट ग्रांटिंग द काइंड ऑफ परमिशन टू दैम, राइट। जैसे मैं पर्टिकुलर कोई कंपनी में काम कर रहा हूँ, मैं एज अ नॉर्मल एम्प्लॉय काम कर रहा हूँ, और मेरे पास तो फिर नॉर्मल एम्प्लॉय के ही राइट्स होंगे। जैसे मैं, मेरा जो काम होगा लाइक वीएपीटी का काम है या फिर कोई सिक्योरिटी का काम, तो मेरे पास वही कंट्रोल होंगे। ना कि लाइक मैं जो एम्प्लॉय है उनकी आईडी डिलीट कर सकूं, उनकी आईडी क्रिएट कर सकूं, जो सारे एम्प्लॉय उनको मैनेज कर सकूं। तो वो मेरे रोल के हिसाब से वो राइट्स मेरे पास नहीं होने चाहिए। तो दिस इज द रोल बेस्ड एक्सेस कंट्रोल। देर आर 3 कॉमन प्रिंसिपल्स है रोल बेस्ड एक्सेस कंट्रोल में स्पेसिफिकली, कि कौन और किसको कितनी परमिशन ग्रांट करनी है एक्सक्लूसिवली बेस्ड ऑन देयर रोल्स, विच सिंप्लीफाइज द एडमिनिस्ट्रेशन। एडमिनिस्ट्रेशन के हिसाब से हमें किसको कितनी परमिशन देनी है। अगर कोई सिस्टम एडमिन है, कोई एडमिनिस्ट्रेटिव वर्क के रिगार्डिंग है, कोई सिक्योरिटी मैनेजर है, तो उसके पास कितनी परमिशन होनी चाहिए। सीटीओ है, सीईओ है, उसको उसके पास भी कितनी परमिशन होनी चाहिए। वो है रोल बेस्ड एक्सेस कंट्रोल, आरबीएसी जिसको बोलते हैं। यूजिंग आरबीएसी यूजर कैन बी असाइन मल्टीपल रोल्स। देर आर सम रोल्स, 3 ये जो सारे टॉपिक है। यूजर असाइनमेंट डिफाइंस यूजर परमिशन और एक्सेस राइट बेस्ड ऑन द रोल और टास्क। जैसे मैंने प्रीवियसली अभी डिस्कस किया कि परमिशंस और ये सारी चीजें एक्सेस है उनके बेस्ड ऑन देयर रोल के हिसाब से वो डिफाइन होगा। फिर यूजर रोल ऑथराइजेशन कंफर्म दैट यूजर इज अप्रूव्ड रोल एंड परफॉर्म द रिलेटेड फंक्शन। जो उनकी जो परमिशन है स्पेसिफिकली, वो उनकी ऑथराइजेशन आफ्टर कंफर्म होगी जब वो परमिशन स्पेसिफिकली अप्रूव्ड मोड में जाएगी, राइट। Permission and access right define specifically what a user can do and cannot. स्पेसिफिकली परमिशन उनको ही मतलब वही ग्रांट करनी चाहिए, लाइक स्पेसिफिकली उनको कौन सा टास्क परफॉर्म करना है। आफ्टर परफॉर्मिंग दैट टास्क, ऐसा टास्क हो कि लाइक उनको सिर्फ लॉगिन करना है, लॉगिन करने के बाद कुछ ऐसे इवेंट्स है जो डिलीट करने हैं या फिर क्रिएट करने हैं, तो एट दैट टाइम उनके पास परमिशन कुछ समय के लिए रहेगी, एंड आफ्टर कंप्लीशन ऑफ पर्टिकुलर टाइम वो जो परमिशन है वो रिवोक हो जाएगी, राइट। एग्जाम्पल ऑफ आरबिक परमिशंस क्या होती है, जैसे एडमिनिस्ट्रेटर के पास राइट्स होंगे कि वो पूरा एडमिनिस्ट्रेटिव वर्क कर सके। फिर कुछ ऐसी मिस्टेक्स भी होती है रोल बेस्ड जो एक्सेस कंट्रोल है उसमें स्पेसिफिकली, कि लाइक द पर्सन वो एडमिनिस्ट्रेटिव वर्क कर रहा है लेकिन उसके पास टेक्निकल जो राइट्स है उसका भी एक्सेस है। जैसे कोई एडमिनिस्ट्रेटिव है तो उसके पास टेक्निकल आईटी सिक्योरिटी टीम है, उसका भी एक्सेस है, उनके एम्प्लॉय का भी एक्सेस है। तो दिस इज दी मतलब ब्रोकन एक्सेस कंट्रोल बोल सकते हैं। फिर बिलिंग हो गया, प्राइमरी हो गया, टेक्निकल हो गया, तो दीज आर दी वेरी नोन एग्जाम्पल ऑफ रोल बेस्ड एक्सेस कंट्रोल। मैंने यहाँ पे एक चार्ट दिखाया है स्पेसिफिकली कि कैसे रोल बेस्ड जो एक्सेस कंट्रोल है उसकी परमिशन कैसे इंप्लीमेंट की जा सकती है। तो सिंपली फॉर दिस एग्जांपल मैंने यहाँ पे ईमेल एड्रेस, सीआरएम मतलब कस्टमर रिलेशनशिप मॉडल, देन कस्टमर डेटाबेस, एम्प्लॉय रिकॉर्ड एंड कॉर्पोरेट नेटवर्क्स, ये सारे फील्ड लिए। एंड एट द कॉलम साइड मैंने एंड यूजर, इंजीनियर, ह्यूमन रिसोर्स, आईटी सिस्टम एडमिन एंड सेल्स कंसल्टेंट। तो लेट्स सी वन बाय वन की कैसे परमिशन मैनेज की जा सकती है और क्यों उनको परमिशन चाहिए। अगर सिंपल एंड यूजर है, चलो मैं नॉर्मल एंड यूजर हूँ तो मुझे ऑब्वियसली मेरे ईमेल एड्रेस होगा तो उसकी परमिशन रिक्वायर्ड। सीआरएम तो उसको कस्टमर रिलेशनशिप जो मॉडल है वो डेली बेसिस पे कैसे उन वहां पे ऐड करना है, डेटा कैसे पुल करना है, तो एज अ एंड यूजर मुझे उसकी रिक्वायरमेंट नहीं है, तो मतलब वहां पे मैंने नो पुट किया है क्योंकि दे डोंट नीड द परमिशन ऑफ सीआरएम। कस्टमर डेटाबेस, मुझे कोई काइंड ऑफ डेटाबेस की भी परमिशन रिक्वायर्ड नहीं है, तो एंड यूजर को कस्टमर डीबी की भी परमिशन नहीं है। एम्प्लॉय रिकॉर्ड, एम्प्लॉय रिकॉर्ड की भी रिक्वायरमेंट नहीं है। जस्ट कॉर्पोरेट नेटवर्क कि मैं एज अ एंड यूजर काम कर रहा हूँ तो मुझे एक कॉर्पोरेट नेटवर्क में आके कनेक्ट होके फिर मेरा जो काम है वो चलेगा। तो एज अ एंड यूजर मुझे इतने ही परमिशन चाहिए। लेट्स सी कि इंजीनियर एंड आईटी सिस्टम एडमिनिस्ट्रेटर को कौन कौन सी परमिशन होती है। तो एज अ आईटी सिस्टम एडमिनिस्ट्रेटर मुझे ईमेल की तो ऑब्वियसली परमिशन होगी क्योंकि मेरा जो सारा कम्युनिकेशन होगा वो ईमेल थ्रू ही होगा। देन सीआरएम, कस्टमर रिलेशनशिप मॉडल,
तो सीआरएम में पर्टिकुलरली उसके पास परमिशन होगी, क्योंकि अगर कोई आईटी रिलेटेड कोई इशू आता है, कोई सिक्योरिटी रिलेटेड इशू आता है, कोई ऑथेंटिकेशन उसके रिलेटेड कोई इशू आता है, तो आईटी जो सिस्टम एडमिन है वो इजीली दे कैन सॉल्व द पर्टिकुलर इशू। कस्टमर डेटाबेस का भी उसके पास एक्सेस होगा, क्योंकि अगर कोई एंट्री पुट करनी है, कोई डिलीट करनी है, तो उसको मैनेज करने के लिए भी दे रिक्वायर्ड परमिशन। एम्प्लॉय रिकॉर्ड मैनेज करेगा वो, देन कॉर्पोरेट नेटवर्क, दैट इज अ बेसिक थिंग। तो जो रोल बेस्ड एक्सेस कंट्रोल होता है वो एट द एंड, और उनकी जब पॉलिसी इंप्लीमेंट होती है तब ये काइंड ऑफ टेबल के फॉर्म में इंप्लीमेंट होती है। तो यू कैन सी इन दी टेबल एज वेल। Specifically, here is the one of the crucial or important steps, और बोल सकते हैं कि प्रिंसिपल, द मेकर चेकर प्रिंसिपल, जो सिक्योरिटी और ऑथेंटिकेशन में बहुत इंपॉर्टेंट है। मेकर चेकर जो प्रिंसिपल, ऑल्सो नोन एज द मेकर एंड चेकर एंड फोर आइज प्रिंसिपल, is a one of the central principle of authorization in the information system of the financial organization. Let first understand कि authorization क्या होता है। ऑथोराइजेशन मतलब कि कोई पर्टिकुलर ऑथेंटिकेटेड जो यूजर है उनको कितना राइट्स देना है, उसकी कि किसको कितना राइट्स देना है, और वो पर्टिकुलर यूजर जो है वो ऑथोराइज है पर्टिकुलर जो डेटा है उसको एक्सेस करने के लिए, राइट। दैट इज द प्रोसेस ऑफ ऑथोराइजेशन। जो मेकर चेकर प्रिंसिपल है वो एटलीस्ट टू पार्ट में डिवाइड किया जाता है। देर मस्ट बी एटलीस्ट टू इंडिविजुअल नेसेसरी ऑफ इट्स कंप्लीशन। अगर कोई भी ट्रांजेक्शन हो रहा है तो वो ट्रांजेक्शन की टू कॉपी जनरेट होगी, और जो फर्स्ट कॉपी होगी वो मेकर के नाम से आइडेंटिफाई होगी, एंड द सेकंड कॉपी इज चेकर, कि जो वो क्या करेगा, द सेकंड जो कॉपी होगी वो वेरीफाई करेगा जहां पे एक्चुअल ऑथोराइजेशन एंड ऑथेंटिकेशन, बोल सकते हैं कि कंफर्मेशन वाला जो पार्ट होगा वो वहां पे चेकर पार्ट में इंप्लीमेंट होगा, राइट। Here, the segregation of duties play an important role. In this way, strict control is kept over the system, software, and data, keeping in mind. Here are some business rule or can derive from the above definition. जो हमने previously discuss किया कि maker checker principle क्या होता है, उसके हिसाब से discuss कर दे। Just take the example कि for any transaction entry there must be at least two copy, दो copy generate होगी for उसका completion के लिए। द जो फर्स्ट कॉपी होगी ट्रांजेक्शन वो एंट्री कॉपी होगी जो मेकर के नाम से आइडेंटिफाई होगी। देन वो जो फर्स्ट वाली कॉपी होगी वो कैन नॉट बी सेम फॉर दी चेकर कॉपी, क्योंकि चेकर जो कॉपी होगी वो पर्टिकुलरली ऑथेंटिकेशन और ऑथोराइजेशन में हेल्प करेगी। जैसे कोई पर्टिकुलरली ट्रांजेक्शन हो रहा है तो उसको कुछ कंफर्म करना है कि हाँ ट्रांजेक्शन वैलिड है या क्या चीज है, तो फॉर दैट वी रिक्वायर दी चेकर प्रिंसिपल और कंफर्मेशन, एक काइंड ऑफ। A transaction entry is only considered completed if it has been checked. आफ्टर ये जो दो एंट्री होगी वैलिड, ये पैरेलली चलेगी। फर्स्ट कंप्लीट होगी, उसके बाद सेकंड चेकर एंट्री आएगी। अगर चेकर एंट्री और जो ऑथोराइजेशन है सक्सेसफुली होता है तो वहां पे आएगा इट हैज बीन चेक्ड। हाँ, द वन ऑफ द बेस्ट एग्जांपल, मैंने एक एग्जांपल लिया है कि एज अ मैनेजर अगर मुझे मेकर चेकर प्रिंसिपल जो है वो अप्लाई करना है फॉर ईच ट्रांजेक्शन जो एंटर्ड हो रहा है, जो फ्रॉड डिटेक्शन के रिगार्डिंग, टू इम्प्रूव दैट क्वालिटी, तो उसकी पॉसिबिलिटी सिनारियो क्या क्या होंगे। पहले एज अ मेकर और मेकर पार्ट से चेक कर दे कि मेकर सबमिट द ट्रांजेक्शन टू द सिस्टम, सिस्टम को ट्रांजेक्शन सबमिट कर दिया। फिर क्या करेगी सिस्टम, सिस्टम डिटरमाइन और सबमिट द ट्रांजेक्शन टू बी अंडर द मेकर चेकर पॉलिसी, की जो पॉलिसीज पर्टिकुलर डिफाइन होगी वहां पे चेक करेंगी कि हाँ रूल मैच हो रहे कि नहीं हो रहे, सिग्नेचर मैच हो रहे नहीं हो रहे। देन थर्ड स्टेप की सिस्टम स्टोर सबमिटेड ट्रांजेक्शन फॉर चेकिंग। फिर वो आफ्टर जो रूल डिफाइन होंगे उसको चेक करने के बाद एक और स्टेज होगा जिसमें चेकिंग आएगा। देन सिस्टम फिर आफ्टर चेकिंग वो दो टाइप से डिस्प्ले करेगा। अगर पर्टिकुलर जो इन्फॉर्मेशन जो प्रोवाइड की है वो इन्फॉर्मेशन अगर वैलिड है तो दे जस्ट शो की एक्सेप्टेड, अगर वैलिड नहीं है देन दे जस्ट शो दी रिजेक्टेड। तो जो रिजेक्टेड ट्रांजेक्शन है वो फिर से जाएगा चेक करने के लिए। तो चेकर पार्ट में क्या होगा कि चेकर क्या करेगा, जो लिस्ट ऑफ जो ट्रांजेक्शन होंगे वो चेकिंग के लिए वो रिट्राइव करेगा।
जो सारे जो देन सिस्टम की टाइम आ गया तो वो डिस्प्ले करेगा ऑल द ट्रांजेक्शन। चेकर सिलेक्ट द ट्रांजेक्शन, सिस्टम शो ऑल द ट्रांजेक्शन। अगर चेकर ने जो नेक्स्ट वाला ट्रांजेक्शन था वो एक्सेप्ट कर लिया, देन सिस्टम रिकॉर्ड एक्सेप्टेड ट्रांजेक्शन। एज यू कैन सी इन साइड इमेज की जहाँ पे जो ब्लैक डॉट है वो एक काइंड ऑफ यूजर है। फॉर पहले वो जाएगा फॉर चेकिंग, तो उसके पास तीन पॉसिबिलिटीज है। फर्स्ट तो एक्सेप्ट होगा, रिजेक्ट होगा। अगर एक्सेप्ट हो गया तो कोई इश्यू ही नहीं है, दैट इज वेरीफाइड। अगर रिजेक्ट हो गया तो रिजेक्ट होके वो रीसबमिट होगा फॉर रीचेकिंग के लिए। तो ये लूप जब तक एक्सेप्ट नहीं होता तब तक वो चलती रहेगी, राइट। और रिजेक्ट होने के बाद देर आर टू चांसेस ओनली, वो कैंसिल होके जो स्पेसिफिकली जो सिचुएशन में स्टार्ट किया था वो वाली सिचुएशन में आके पॉज हो जाए, राइट। अल्टरनेटिव फ्लो ये हो सकता है कि चेकर रिजेक्ट दी ट्रांजेक्शन। अगर चेकर रिजेक्ट करता है तो डायरेक्टली प्रोसेस पूरी कैंसिल हो जाएगी। तो सिस्टम जो मोड में जो अलर्ट जनरेट होगा वो होगा कि जो ट्रांजेक्शन है बीन रिजेक्टेड बाय द पर्टिकुलर सिस्टम। वन ऑफ द क्रूशियल इम्पोर्टेंट स्टेज बोल सकते हैं कि आइडेंटिटी एंड एक्सेस मैनेजमेंट टू इंप्रूव द इंटरनल कंट्रोल एंड इंटरनल सिक्योरिटी। इसमें स्पेसिफिकली हमें तीन टर्मिनोलॉजी है जो समझने जैसी है कि ऑथेंटिकेशन, ऑथोराइजेशन एंड अवेलेबिलिटी एंड एज वेल एज कॉन्फिडेंशियलिटी एंड इंटीग्रिटी क्या होता है। तो ऑथेंटिकेशन एक काइंड ऑफ प्रोसेस है। सपोज करो कि मेरे पास क्रेडेंशियल है, कुछ मेरी ईमेल आईडी है ब्ला 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 समथिंग @gmail.com एंड मेरे क्रेडेंशियल है यूजर @12345। तो मैं ये क्रेडेंशियल से कोई भी प्लेटफॉर्म पे लॉग इन करूंगा, तो ये जो सारी प्रोसेस है उसको बोलते हैं ऑथेंटिकेशन, राइट। एंड ऑथोराइजेशन कि आफ्टर ऑथेंटिकेशन मुझे कौन कौन सी परमिशन है, क्या क्या चीज एक्सेस कर सकता हूँ। तो ये जो सारी जो प्रोसेस है और कौन कौन से एक्सेस मुझे प्रोवाइड किए गए हैं, तो ये जो सारी प्रोसेस है वो है ऑथोराइजेशन। देन यहाँ पे कुछ टर्मिनोलॉजी ये भी है कि इंटीग्रिटी क्या होता है। तो इंटीग्रिटी मतलब कि कोई भी अगर डेटा है, अगर कोई भी डेटा अल्टर्ड ना हो, अल्टर्ड नहीं करना है, तो मतलब कि वो इंटीग्रेटेड डेटा है और उसकी इंटीग्रिटी अचीव हुई है, राइट। तो लेट्स टेक अबाउट द IAMM, identity and access management. It's a kind of framework and business procedure है, law and technical advancement that makes managing digital और electronic identities easier। कि जो हमारी जो डिजिटल आइडेंटिटी है उनको किसको कितना एक्सेस प्रोवाइड करना है, कैसे सेंट्रली पूरा मैनेज करनी है पूरी ऑर्गेनाइजेशन को। क्योंकि द थिंग इज कि पूरी जो ऑर्गेनाइजेशन है अगर बिग फर्म है तो उसको सेंट्रली एक मतलब मैन्युअली एक्सेस मैनेजमेंट एंड ये सारी चीजें बहुत मुश्किल होती है। जैसे पेपर वर्क में हो गया किसको कितना एक्सेस है, बट एट द पार्ट ऑफ टेक्निकल कि हमारे पास एक आइडेंटिटी एंड एक्सेस मैनेजमेंट करके सॉल्यूशन होना चाहिए कि जिसमें हम डिफाइन कर पाए कि कौन पर्सन है जिसको किसका रोल प्रोवाइड किया जाएगा, कितना एक्सेस है, एक्सेस कैसे रिवोक होगा। जैसे हो गया सिंगल साइन ऑन द सिस्टम, टू फैक्टर ऑथेंटिकेशन, मल्टी फैक्टर ऑथेंटिकेशन एंड प्रिविलेज एक्सेस मैनेजमेंट आर दी सम एग्जांपल ऑफ द IAMM टेक्नोलॉजी। सिंगल साइन ऑन मतलब कि मुझे सिर्फ एक ईमेल आईडी एंड पासवर्ड की जरूरत है। तो जैसे मैंने गूगल में साइन इन किया, अगर कोई कंपनी ने जी शूट बाय किया मतलब गूगल शूट बाय किया है, तो मुझे बार बार कोई पासवर्ड या फिर ये सारी चीजें एंटर करने की जरूरत नहीं है। मैं सिर्फ क्या करूंगा, साइन इन विद गूगल, मतलब मेरे पास मैंने एक बार साइन इन कर लिया सिस्टम में अपनी तो वो अप्रूव्ड हो गया, तो वो हो गया सिंगल साइन। टू फैक्टर ऑथेंटिकेशन, मल्टी फैक्टर ऑथेंटिकेशन, these are the very important part of the identity and access management. IAMA बेस्ड प्रैक्टिसेस हमने अभी डिस्कस किया कि एस्टैब्लिश द सिंगल साइन ऑन द पर्टिकुलर सिस्टम, कि सिंगल साइन ऑन एस्टैब्लिश करने के बाद आप डायरेक्टली लॉग इन कर पाओगे विद अदर एप्लीकेशन की जो आपने आपकी पर्टिकुलर ऑर्गेनाइजेशन में अलाउड है। इम्प्लीमेंट द जीरो ट्रस्ट पॉलिसी। जीरो ट्रस्ट पॉलिसी ऑब्वियसली सभी जगह पे इम्प्लीमेंट होनी चाहिए कि किसी पर्टिकुलर थर्ड पार्टी और कोई भी एप्लीकेशन पे ट्रस्ट नहीं करना चाहिए, इवन एम्प्लॉय पे भी नहीं। एनफोर्स अ स्ट्रॉन्ग पासवर्ड पॉलिसी, पासवर्ड स्ट्रॉन्ग होना चाहिए। देयर आर सम पॉलिसीज रिगार्डिंग दैट। सिक्योर प्रिविलेज अकाउंट, जो हाईली लेवल और जो एडमिन लेवल पे जो अकाउंट्स है उनकी जो सिक्योरिटी वो हाई होनी चाहिए।
क्योंकि अगर लेट सपोज टेक द एग्जांपल कि अगर एडमिन का जो एक्सेस है वो ब्रोकन होता है, तो देर आर सम चांसेस कि जो लोअर लेवल पे जो एम्प्लॉय काम कर रहे हैं उनके भी जो है उनके जो एक्सेस है वो ब्रोक होने का भी चांसेस है। इम्प्लीमेंट पासवर्ड लॉगिन एज वेल, multi-factor authentication, stakeholder awareness, consider the identity as primary security parameter. कोई भी चीज की आइडेंटिटी हो प्राइमरी सिक्योरिटी होनी चाहिए। स्टेज वाइज इम्प्लीमेंटेशन, जैसे एम्प्लॉय को कितना एक्सेस देना है, सीटीओ देन सीईओ को फाउंडर फाउंडर, ऐसे करके हायरार्की होनी चाहिए कि स्टेज वाइज उनको कितना एक्सेस देना है। स्ट्रॉन्ग फाउंडेशन होना चाहिए, क्लियरली डिफाइन कि विजन क्या है, यूजिंग द एक्सेस मैनेजमेंट व्हाट डू यू वांट टू अचीव, राइट। Need to know the some of the principle of the identity and access management system कि किसको कितना एक्सेस देना है। प्रिविलेज अगर यूजर है जो एडमिन लेवल पे है, तो अगर उसको यूजर लेवल का एक्सेस है तो दैट्स अ वेरी बिग प्रॉब्लम, और एट द एंड ऑफ द डे वो बहुत ही मतलब प्रॉब्लम करेगा, राइट। देर आर सम प्रिंसिपल रिगार्डिंग दी आइडेंटिटी एंड एक्सेस मैनेजमेंट, जैसे एम्प्लॉय को अगर कोई पर्टिकुलर चीज के रिलेटेड एक्सेस चाहिए या फिर तो उसके रिगार्डिंग सम पर्टिकुलर प्रोसेस होनी चाहिए, लाइक वो एक टिकट जनरेट करेगा। अगर उसको कोई सॉफ्टवेयर का एक्सेस चाहिए वो एक टिकट जनरेट करेगा। आफ्टर जनरेटिंग टिकट वो जाएगी मैनेजर के पास, मैनेजर के पास वो अप्रूव्ड होगी, फिर आएगी डेस्कटॉप इंजीनियर के पास, फिर वो अप्रूव्ड होगी, देन पर्टिकुलर जो सॉल्यूशन है वो इंस्टॉल होगा, राइट। ऑल एप्लीकेशन एक्सेस रिक्वेस्ट शुड बी रिव्यूड बाय द रिसोर्स प्रायोरिटी। जैसे मैंने अभी बताया कि जो भी सारी रिक्वेस्ट होगी वो प्रायोरिटी पे जो पर्सन है, जैसे मैनेजर हो गया, उन वो सारे रिव्यू करके भेजेंगे। एनी डिसीजन टू अप्रूव रिजेक्ट एक्सेस रिक्वेस्ट बाय रिसोर्सेज प्रायोरिटर और डेलीगेट शुड बी डॉक्यूमेंटेड। जो सारी चीजें वो सारी चीजें डॉक्यूमेंट होनी चाहिए, और किसको कितना एक्सेस देना है वो सारी चीजें भी डॉक्यूमेंट फॉर्म में होनी चाहिए, ना कि जस्ट फॉर द डिजिटल असेट्स। फिर ऐसे भी सीन होता है कि लाइक सपोज कोई एम्प्लॉय ने ज्वाइन किया कंपनी, एंड विद इन दी 1 और 2 मंथ उसने कंपनी लेफ्ट कर दी, तो विद दैट टाइम और विद द हेल्प ऑफ IAM आइडेंटिटी एक्सेस मैनेजमेंट, ऑटोमेटिकली जो एक्सेस उसको ग्रांट था उसकी मेल आईडी का, देन उसके जो असेट से ड्राइव का एक्सेस था, वो सारा जो असेट एक्सेस था वो पर्टिकुलरली ब्लॉक होना चाहिए, राइट, ब्लॉक हो जाना चाहिए। Endpoint security, one of the crucial or most important thing in digital world right now. Endpoint मतलब कि हमारा जो लैपटॉप हो गया, टैबलेट हो गया, मोबाइल फोन्स हो गए, तो ये जो सारे वो एंड पॉइंट्स है, तो उसकी सिक्योरिटी बहुत मैटर करती है। सपोज लेट्स टेक वन सिनारियो कि अगर मैं यहाँ पे एक GSC बैंक के नेटवर्क में मैं अपना लैपटॉप कनेक्ट करके बैठा हूँ, अगर मेरे लैपटॉप में कोई EDR मतलब एंड पॉइंट डिटेक्शन रिस्पॉन्स, EDR क्या करेगा कि रियल टाइम आपके सिस्टम की मॉनिटरिंग होगी, और जो भी सारे लॉग जनरेट हो रहे हैं वो जो सीधा जो GSC बैंक का सर्वर या फिर क्लाउड होगा, तो वहां पे वो विद इन अ सेकंड 2 सेकंड वो वहां पे पुश करते रहेगा लॉग जो पर्टिकुलर होंगे वो। तो पर्टिकुलर जो प्रोसेस है प्रोटेक्टिंग डिवाइसेस डेवलप, तो वो एंड सिक्योरिटी हो गया। तो EDR क्या करेगा, पर्टिकुलरली लॉग भेजता रहेगा। सपोर्ट कि अगर मेरे सिस्टम में EDR नहीं है और मैं GSC बैंक के कॉर्पोरेट नेटवर्क से कनेक्टेड हूँ, अगर अनफॉर्चुनेटली मेरे सिस्टम में कोई अटैक होता है या फिर कोई ऐसी अनवांटेड चीजें होती है कि जिसकी वजह से सिस्टम पे अफेक्ट करता है या फिर वॉर्म घुस जाता है, तो वो क्या करेगा, वो डायरेक्टली GSC बैंक का जो नेटवर्क है वहां पे अफेक्ट करेगा, तो वो पूरे नेटवर्क में फैलता जाएगा, फिर वो नेटवर्क से दूसरे कंप्यूटर में इंस्टॉल होगा, दूसरे से तीसरे, वैसे पूरी सिस्टम और पूरा इंफ्रास्ट्रक्चर अफेक्ट हो जाएगा। सो दैट्स व्हाई वी नीड दी एंड पॉइंट सिक्योरिटी। एंड पॉइंट सिक्योरिटी में आप एंटीवायरस यूज कर सकते हो, EDR यूज कर सकते हो, XDR यूज कर सकते हो, विच इज द एडवांस वर्जन ऑफ EDR, एंड पॉइंट डिटेक्शन एंड रिस्पॉन्स। endpoint security जो practices है, which is the very vital concept to safeguarding the endpoint devices and enterprise network as well.
Endpoint security refers to cyber security services for network endpoints. These services may include antivirus, जैसे मैंने डिस्कस किया, ईमेल फिल्टरिंग, वेब फिल्टरिंग, फायरवॉल। जैसे अभी के एंटीवायरस में बहुत सारे फिल्टर्स आते हैं कि रैंसमवेयर प्रिवेंट का फिल्टर हो गया, मालवेयर का प्रिवेंट का फिल्टर हो गया। देन नॉर्मल जो वायरस है उनके रिगार्डिंग भी कुछ फिल्टर्स आते हैं कि दे आर प्रोटेक्टिंग यूजिंग द पर्टिकुलर सर्विसेज, उनकी सेपरेट सर्विसेज रन हो रही होती है। Then multi-factor authentication. Multi-factor authentication, it's a one of crucial और बोल सकते हैं it's a heart of internal security, right? कि multi-factor authentication मतलब मैं मेरे पास नॉर्मल पासवर्ड तो है ही लॉगिन करने के लिए, बट वन मोर स्टेप मैं ऐड कर रहा हूँ, जो टू फैक्टर ऑथेंटिकेशन के पहले भी मैं एक स्टेप ऐड करता हूँ, जो हो गया मेरा बायोमेट्रिक, मतलब फिंगरप्रिंट हो गई, या फिर मेरे कुछ लाइक फेस रिकॉग्निशन हो गया। मल्टीफैक्टर ऑथेंटिकेशन में जैसे सपोज मैं मेरे फोन में स्पेसिफिकली मैं मेरे फोन की बात करूं तो मैंने एक लॉक लगा रखा है, स्पेसिफिकली स्क्रीन लॉक। देन स्क्रीन लॉक के बाद मैं कोई भी साइन इन करूंगा तो उसके बाद मेरा यूजर नेम एंड पासवर्ड आएगा, एंड आफ्टर दैट वो जो यूजर नेम है वो पासवर्ड जो साइन इन के टाइम एक परमिशन लेगा कि यस यू आर ऑथोराइज पर्सन और नॉट, तो मेरे मोबाइल नंबर पे ओटीपी जाएगा, और जब भी मैं ओटीपी एंटर करूंगा या फिर यस टिक मार्क करूंगा तभी ऑथेंटिकेशन होगा। तो दिस इज दी मल्टी फैक्टर ऑथेंटिकेशन। तो हर एक चीज में मल्टी फैक्टर जो ऑथेंटिकेशन है वो इम्पोर्टेंट थिंग हो जाता है क्योंकि चांसेस है कि आपके मोबाइल पे जो पासवर्ड्स एंड यूजर आईडी है उसको ब्रेक करने का, अगर आपका सिंपल पासवर्ड है तो एनीवन कैन ब्रेक, वो ब्रूट फोर्स या कुछ डिफरेंट जो साइबर सिक्योरिटी की टर्मिनोलॉजीज आती है, डिफरेंट काइंड ऑफ अटैक्स आते हैं, उसकी मदद से वो ब्रेक कर सकता है, लाइक आपका जो नॉर्मल ऑथेंटिकेशन है जो पासवर्ड वाला। बट द थिंग इज कि आपके एंड पे या फिर आपके मोबाइल पे ओटीपी आएगा तो वो उसको कैसे ब्रेक करेगा। तो एट द टाइम ऑफ ओटीपी आएगा तब आपको पता चलेगा कि हाँ कोई ट्राई कर रहा है या फिर कोई फॉरगॉट पासवर्ड कर रहा है। तो दिस काइंड ऑफ एक्टिविटी अकर होने के चांसेस बहुत ज्यादा है, सो यू नीड द मल्टी फैक्टर ऑथेंटिकेशन एट योर एंड। देन रेगुलर इंफॉर्मेशन सिक्योरिटी एंड वीएपीटी ऑडिट। इंफॉर्मेशन सिक्योरिटी की ऑडिट तो होनी ही चाहिए ऑर्गेनाइजेशन में। जैसे मैंने प्रीवियसली भी बोला कि जो इंफॉर्मेशन सिक्योरिटी ऑडिट होती है उसके 3 कैटेगरी में डिवाइड होती है, विच इज इंटरनल ऑडिट, एक्सटर्नल ऑडिट एंड थर्ड पार्टी ऑडिट। सपोज मैं विद इन दिस ऑर्गेनाइजेशन हमारी पर्टिकुलर टीम ऑडिट करती है तो उसको बोलते हैं इंटरनल ऑडिट। कोई कंपनी जैसे हो गई केपीएमजी, डिलॉयट, वहां से ऑडिट परफॉर्म करवाती है तो वो हो गई सेकंड पार्टी ऑडिट। एंड इफ द ऑर्गेनाइजेशन नीड काइंड ऑफ सर्टिफिकेट, जैसे हो गया आईएसओ 27001 सर्टिफिकेशन के रिगार्डिंग ऑडिट करवाती है तो वो हो गई पर्टिकुलरली थर्ड पार्टी ऑडिट, राइट। तो ऑडिट इसीलिए की जाती है टू मेंशन, एक बोल सकते हैं कि एक काइंड ऑफ इंस्पेक्शन कर रहे हैं हम लोग पूरी ऑर्गेनाइजेशन का, कि जिसकी मदद से हम उसकी जो सिक्योरिटी लेवल है वो ज्यादा इम्प्रूवमेंट ला सके उनकी सिक्योरिटी लेवल में। जो इंफॉर्मेशन सिक्योरिटी जो ऑडिट है वो पीरियोडिक भी कर सकते हैं और ईयरली भी कर सकते हैं, टू इम्प्रूव दी पर्टिकुलर ऑर्गेनाइजेशन, टू इम्प्रूव देयर सिक्योरिटी, टू इम्प्रूव देयर असेट सिक्योरिटी, एंड पॉइंट सिक्योरिटी, फिर कैसे नेटवर्क नेटवर्क सिक्योरिटी एज वेल। देन वीएपीटी मतलब वल्नरेबिलिटी असेसमेंट एंड पेनिट्रेशन टेस्टिंग। तो ये काइंड ऑफ प्रोसेस है कि जिसकी मदद से जो इम्पोर्टेंट असेट्स है हमारी ऑर्गेनाइजेशन के, जैसे हो गया हमारा नेटवर्क, नेटवर्किंग पार्ट इज अ वेरी क्रूशियल थिंग फॉर द ऑर्गेनाइजेशन, एनी ऑर्गेनाइजेशन। सो उसको टेस्ट करने के लिए हम लोग वीएपीटी परफॉर्म करेंगे, वल्नरेबिलिटी असेसमेंट एंड पेनिट्रेशन टेस्टिंग। सो दिस इज दी वीएपीटी ऑडिट एज वेल, उसको वीएपीटी ऑडिट भी बोला जाता है। जो इंफॉर्मेशन सिक्योरिटी ऑडिट है वो कौन कौन से स्टेप फॉलो करेंगी, तो पहले दो, मेजरिंग दी वल्नरेबिलिटी ऑफ इंफॉर्मेशन सिक्योरिटी। वल्नरेबिलिटी मतलब कोई लूप होल्स, कोई बग की जो पर्टिकुलर सिस्टम में लाई कर रहा है, राइट। देन आइडेंटिफिकेशन ऑफ सोर्सेस ऑफ थ्रेट, पर्टिकुलर आइडेंटिफिकेशन, सोर्स को आइडेंटिफाइड करना, थ्रेट को आइडेंटिफाई करना। देन आइडेंटिफिकेशन ऑफ हाई रिस्क, रिस्क कौन सा हो सकता है उसको कैसे मिटिगेट करना है। सो दैट्स व्हाई वी नीड दी आईटी ऑडिट, इंफॉर्मेशन सिक्योरिटी ऑडिट स्पेसिफिकली। देर आर सम बेनिफिट्स फॉर द बैंक, स्पेसिफिकली मैं आई एम टॉकिंग अबाउट बैंक की, अगर बैंक इंफॉर्मेशन सिक्योरिटी ऑडिट करवाती है तो उनको कौन कौन से बेनिफिट्स रहेंगे।
तो आईटी रिस्क रिडक्शन ऑफ द आईटी रिस्क, अगर कोई ऑर्गेनाइजेशन है वो सर्टिफाइड होती है ISO 27001 से, तो दे मस्ट हैव सम सर्टिफिकेशन कि वो जो पर्टिकुलर ऑर्गेनाइजेशन और बैंक है वो मस्ट उनके जो इंफॉर्मेशन सिक्योरिटी मैनेजमेंट फ्रेमवर्क है वो पर्टिकुलरली काम कर रहा है। और कोई बहुत सारी कंपनीज होती है जो ऐसे सर्टिफिकेट प्रोवाइड कर दिए, वो क्या करेगी, वो कंपनीज आपकी ऑर्गेनाइजेशन में आके टेस्ट करके पूरा इंफ्रास्ट्रक्चर पर्टिकुलरली काम कर रहा है नहीं कर रहा और कैसे काम कर रहा है। अगर काम कर रहा है तो वो उनके पास एक चेकलिस्ट होगी, तो वहां पे वो अप्रूव करेंगे यस द सिक्योरिटी इज परफेक्टली फाइन। तो और आफ्टर वो ऑडिट हो जाएगी, उसके बाद आपको एक सर्टिफिकेट मिलेगा जिसको आप बोल सकते हैं कि यू आर ISO 27001 सर्टिफाइड। मतलब अपने में ही एक बड़ी चीज हो जाती है कि ISO सर्टिफाइड होना इंफॉर्मेशन सिक्योरिटी। मतलब ऑलमोस्ट सारी कंपनी जो सिक्योरिटी साइड काम कर रही है ऑलमोस्ट सारी ISO सर्टिफाइड होती है। फिर इम्प्रूवमेंट ऑफ मैनेजमेंट ऑफ द इंफॉर्मेशन एंड डेवलपमेंट सिस्टम ऑफ द बिजनेस, जो बिजनेस कंटिन्यूटी रन हो रहा है उसको कैसे मैनेज करना है। देन ऑडिट में ये भी चेक किया जाता है कि आपका जो बिजनेस कंटिन्यूटी प्लानिंग है, डिजास्टर रिकवरी पर्टिकुलरली काम कर रहा है या नहीं कर रहा। फिर पर्टिकुलरली जो कंटिन्यूटी प्लानिंग है वो उसमें कौन कौन सी पॉलिसीज इंप्लीमेंट है। ऑडिट का एक्चुअल में टोटल टाइम होता है 20 to 23 डेज अगर थर्ड पार्टी ऑडिट होती है तो, एंड अदरवाइज इट विल टेक 1 month और 2 month, क्योंकि जब फॉलो अप लेना फिर फॉलो अप भेजना, फिर उसके जो फॉलो अप आए पर्टिकुलर ऑर्गेनाइजेशन के उसमें भी फॉलो अप आपका जो क्या असेसमेंट रहा है वो भेजना। फिर लास्ट में जो सारी चीजें होती है वो डॉक्यूमेंटेशन होती है। सो डॉक्यूमेंटेशन रिपोर्टिंग इज वो भी एक एक्स्ट्रा और इम्पोर्टेंट चीज हो जाती है ऑडिट में। थैंक यू। इफ यू हैव एनी क्वेश्चन देन यू कैन आस्क मी। ખૂબ ખૂબ આભાર પંચાલ સાહેબ. આપશ્રીએ ઇન્ટરનલ કંટ્રોલ સિક્યોરિટી વધારવા માટે કેવી રીતે રાખી શકાય, મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન શું છે, કેવી રીતે ઊભું કરી શકાય, અને આપણી સિક્યોરિટી સિસ્ટમ છે એનું VAPT ઓડિટ અને આ બધા અલગ અલગ મુદ્દાઓ પર આપશ્રીએ ખૂબ જ સરસ માહિતી આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપ સૌ જિલ્લા બેંકના કર્મચારીઓ, અર્બન બેંકના કર્મચારીઓ જોડાયા એ બદલ આપની બેંકોનો હું ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક, અમારા માનનીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ અને અમારા મેનેજમેન્ટ તરફથી આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર.